या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु पृथ्वीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। बोलो बृहदमात की जय, आद्यशक्ति मात की, बेराई मात की जय। मैं आज अपने भाग्यशाली छे कि आद्यशक्ति बेराई को बृहद को एक ने एक है। 20 हाथ माताजीए धारण करेला એટલે બૃહદમાં નામ પડે છે અને અપભ્રંશમાં બેરાઈ માતા તરીકે પ્રખ્યાત થયા છે। મેન શક્તિ એક ને એક જ છે। દુર્ગમ રાક્ષસના વધ કરે એટલે માં દુર્ગા નામ પડ્યા છે। અરાવલીના ડુંગરમાં માતાજી તાજા એટલે અંબાજી નામ પડ્યા છે। એટલે જેવા કામ કર્યા છે એવા નામ માતાજી પડતા ગયા છે। બાકી શક્તિ સિવાય કોઈ ચાલે નહીં। કહે છે કે 14 નોખલા બરડાને આવે છે। આ પૃથ્વીના 14 પડ છે। પૃથ્વીના એક પડ આપણે બેઠા છે ને હિરણ્યાક્ષ નામના દાનો જે હતા ઉપાડીને પાતાળમાં લઈ એટલે ભગવાન વિષ્ણુ 12 રૂપ ધારણ કર્યા છે। પરમાત્મા વિષ્ણુ 12 રૂપ ધારણ કર્યા અને એમની શક્તિ જે લક્ષ્મી માતા છે એ પોતે વારાહીના રૂપ લીધા છે। આપણે વારાહીની જગ્યા બેરાઈમાં કહેવા લાગ્યા। 20 હાથ ધારણ કર્યા એટલે બૃહદમાં નામ પડ્યા છે। એટલે પરમાત્માની ગમે તેને માનો દરેકને અંદર વિરાજમાન છે। જલે વિષ્ણુ થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્તમ સમસ્તમે। પ્રથમ શક્તિ આ પૃથ્વી આ ધરતી માતા છે જે આપણને ધારણ કરી રાખ્યા છે। હા ભગવાન વિષ્ણુ 12 રૂપ લીધા છે। જ્યારે પૃથ્વીના એક બળ પાતાળમાં લઈ જાય કઈ દાનો હિરણ્યાક્ષ નામના દાનો હિરણ્યકશ્યપનો ભાઈ હતા। હિરણ્યકશ્યપના ઉદ્ધાર કરવા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહ રૂપ ધારણ કર્યા છે અને હિરણ્યાક્ષને જો હે સંહાર કરવા માટે 12 રૂપ લીધા। પૃથ્વીને પાતાળમાં લઈ ગયા અને ભગવાન વિષ્ણુ 12 રૂપે પાતાળમાં પધાર્યા। પોતાના દાઢો ઉપર આ ધરતીને ધારણ કર્યા અને પછી આવતા જલ ઉપર પોતાના શક્તિથી પૃથ્વીને સ્થિર કર્યા। પછી યુદ્ધ કરીને હિરણ્યાક્ષને મારી નાખ્યા। બોલો જય શ્રી બૃહદ માત કી। એટલે એ પરમાત્માની આ ધરતી માતા શક્તિ છે એમની ओम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षाय मंगलाय तनो हरि। ओम विष्णु माता पिता विष्णु विष्णु स्वजन माधवा यत्र विष्णु न पश्यामि तत्र मे प्रयोजनम्। जले विष्णु जले विष्णु विष्णु परमस्तमः ज्वाला माला कुले विष्णु सर्वजगन्मय विष्णु यास्मिन् समुद्रं भवनेश्वरलक्ष्मी पापात्मनां व्यामनमयी सुद्धि श्रद्धा सुतां पुरिधरं प्रभक्ष्य लज्जाः तां 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 सम्परिकालय देवी विश्वमा। ओम श्री गणेशाय नमः नमः। ओम माताय नमः नमः। माताय नमः नमः। महाराज नमः। ओम धान्य अभिषेकमः समर्पयामि। ओम त्र्यंबकं यजामहे सुगन्धिं नमः। शिवात्मेव जनानः मृत्योर्मोक्षीमामुतात। पंचामृति स्नान करावવાનો દીધો। ઓમ નમઃ
पंचमुखी माता जी ने स्नान कराओ। ओम नमः ओम नमः समर्पयामि। સુદોરીઓ આવો ધીમે ધીમે ભરી ભરી અને સ્નાન કરાવો અને રેતે દીવા છે પ્રાગટ્ય કરી નાખો। નીચે મૂકી દો તમે નીચે દીવા પ્રાગટ્ય કરી માતાજીને ધ્રુવથી પછી કુલડી એટલે કુલડી હતી સ્નાન ગંગે જયવરે જૈવ ગોદાવરી કાશી ગવે હેરી નર્મદા जानवती तुबे शिप्रा हेत्रवाकार। હવે આપણે દીવા માતા પછી વારાહી સ્વરૂપ મેરાઈ માતા ગુક મહારાજ અને બધા જે છે અમને સ્નાન કરાવતા રહો। એક એક ફૂલની ગોપાલ પરમાત્મા રે હો નવા ो नमः आदो देव देव वर्धनम माया पूजनानि विनापहरणम गोवर्धनो कंसा छेदन करवानि हरणम कुर्मन्सेवापारणम वंदे जगत्कारणम वंदे। दीवा प्रागट्य करजो भाई। हाँ नीचे दीवा प्रागट्य करी कुंडली एक एक लई અને લાઈન લગાડી અને એક એક સ્નાન કરાવતા રહો વારાફરતી અને કુંડલીઓ ભરી ભરી પાણી લઈ આવતા રહો। વંદે હા એક એક કુંડલી ચડાવતા રહો અને પાછી પાણીની ભરી અને બધે ધીમે ધીમે માતાજીને સ્નાન કરાવો। ओम नमस्ते माताजी ने प्रार्थना करो कि તમારા તેજમાં વૃદ્ધિ થાય તમારી અમારા ઉપર કૃપા વરસે। ગણપતિ દાદા બધે સ્નાન કરાવતા રહો બધે અને નીચે દીવા પ્રાગટ્ય કરી નાખ્યા। હા તો કુલડીયા ભરી ભરી નાખતા રહો અને મારા પરથી કોઈ પરિવારના સભ્યોને જો માતાજીને સ્નાન કરાવવું હોય તો કુલડી સ્નાન કરાવતા રહો કારણ કે આવો અવસર છે કે એની કૃપા વગર આપણને પ્રાપ્ત નથી થતો। એટલે આ અત્યંત કૃપા હોય તો માતાજીને સ્નાન કરવાનો આવો અમૂલ્ય અવસર આપણને પ્રાપ્ત થાય કારણ કે મારી કૃપા થઈ એટલે આવો આપણને સમય પ્રાપ્ત થયો। હવે આપણે ધ્રુવ રાખજો પછી આ બધું કુંડળીએથી સ્નાન થઈ રહે એટલે ધ્રુવા પછી ધ્રુવથી ભગવાનને સ્નાન કરાવો। પછી એના ચેડે શુદ્ધોદકથી પાછું સ્નાન કરાવવાનું છે। એ કુંડળીયા ભરી ભરી અને માતાજી ઉપર માતાજીનું નામનું સ્મરણ કરતા રહો અને સ્નાન કરાવતા રહો। ओम गणानन्वा गणपति गो हवामहे प्रियानन्वा प्रियपति गो हवामहे निधिनन्वा निधिपति गो हवामहे वसो मम अहमजानि जल भक्तरो बाद में उम्र चालती है विष्णु हो जाए समय प्राप्त थाय અને બરાબર વિજયનો ડંકો વાગે એ વિજયના ડંકાની અંદર ઢોલ નગારાના ધબકારાની સાથે માં જગતજનની જગદંબાનું સ્વરૂપ છે વેરાઈ માતાનું સ્વરૂપ છે ગોપ મહારાજનું સ્વરૂપ છે અને તમારા પિતૃદેવનું સ્વરૂપ છે એને આપણે સ્થાપિત કરવાના છે। સ્થાપિત કરતા પહેલા સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તે નમસ્તે। હવે આપણે શંકર या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। જે તિલક કરી નાખો પગની ઉપર તિલક કારણ કે
આવો જે અમૂલ્ય સમય છે એ તો એમની કૃપા અને એમની દયા અને આપણા ઉપર દ્રષ્ટિ અને આશીર્વાદ વડે દોષ થાય. બાકી કાર્ય તો દરેકને કરવું છે, પણ કાર્ય એની કૃપા વગર આપણું સંપન્ન થઈ શકતું નથી. હવે પધરામણી કરો ત્યારે ચાર શિક્ષા છે એ ચારે ચાર જગ્યાએ અંદર આપણે પધરામણી માતાજીની જય બોલાવતા બોલાવતા અબીલ ગુલાલ ઉગાડતા ઉગાડતા અબીલ ગુલાલ હવે બેનો સામૈયું કરો બેનો સામૈયું કરી માતાજીનું ઓમ સચિદાય આગળ લઈ લો તમે તમારી અને બેના લઈ લો આગળ હાથ રાખજો. માતાજીનું સ્મરણ કરતા કરતા માતાજીની જય બોલાવતા બોલાવતા ઓમ વિહાર માતાજી જય વેરાની માતાજી જય ભોગ મહારાજની જય. ચાર પ્રદક્ષિણા કરવાની છે, જેની અંદર એકમાં ઋગ્વેદ છે, બીજામાં સામવેદ છે, ચોથામાં અથર્વવેદ છે, ચાર વેદની સાક્ષી છે. અગ્નિ નારાયણ દેવ સાક્ષાત છે, ભૂમિ દેવતાની કૃપા એટલે ગોપ મહારાજ છે, અને માતાજીની કૃપા શિવની કૃપાથી આવું કાર્ય સંપન્ન થયેલું છે. અને એમના આશીર્વાદ જે આપણે કાર્ય છે એને પરિપૂર્ણ કરવાનું છે. અને જ્યારે પધરામણી થાય ત્યારે બહેનોએ સામૈયું કરી અને વાજતે ગાજતે ઢોલ નગારાની સાથે માતાજીની જય બોલાવતા બોલાવતા એનું જે સ્થાન છે એમાં પધરાવવાનું રહેશે. ઓમ સચિના વિશ્વવેદા સચિન સાક્ષરો ચાર ચકમા દેવાની છે. ચાર વેદોની ચાર ચકમા હારવાની છે. એની ઉપર અબીલ ગુલાલ પધરાવો, એની ઉપર ફૂલ પુષ્પ પધરાવો, અબીલ ગુલાલ પધરાવતા રહેજો અને માતાજીની જય બોલાવતા તમારા પિતૃઓ છે એને પણ તમે એક પટમાં આવી અને પિતૃદેવને પણ સ્થાપિત તમારે કરવાની છે. વેરાય માનો અવસર આયો હૈયે હવના હરખ લાયો.
સંતો મહંતો ના પડશે પાવન પગલા વાપરે વધે ધન થાશે આશીનાર ઢગલા આ શરણાયુને સુર વાગે ઢોલીડાના ઢોલ અને રોયું મંગશે આયો અવસર અણમોલ માનવીઓનું મન સે હાચું વેરાઈમાં રાખે હવની લાજુ મોઘેરા મહેમાનો ભલે પધારો હે વેરાઈ માનો અવસર આયો હૈયે હવના હરખ લાયો મોઘેરા મહેમાનો ભલે પધારો મોઘેરા મહેમાનો ભલે પધારો चुंदड़ी के मूर्ति ने आग यडी ना लगा रे आ देव हाजवे ने दुनिया शू करे आग के पानी कोई ना नड़े अवसर में वेराई हाजर रहसे मनुरा बारी कैसे मोघेरा मेहमानो भले पधारो हे वालो वालो रे हे वालो वालो रे ए मने मारी ए वेरई मावा मारी माँ ए वेरई मानो दो मेरा आदरज जेवो गो ए मारी माँ ए वेरई मानु से दो ए वालो वालो रे ए मने मारी ए वेरई माँ से वालो वालो अरे 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 दिल थी वालो रे ए मने वेरी ए मेलडी से वालो
वेरी मेलडी ना इतिहास मोल से दिल थी हम बारो ये तो दौड़ी महायाव से अरे रे गोगरे बाबा काला कड़ झूकनो गोगो मारो रोम से ए भेड़ी सी को मई संभाव कदर्मः श्रियं भाष्यं मातरं पद्ममाली नमः स्वाहा स्वाहा आपस्त्रंगानि निकलितवस्मेत्रे नीच देवी मातरमः श्रियं भाष्यं नमः स्वाहा स्वाहा सुरगराणि हते विद्ये तस्मिन् दुरासुरबलाले देव्या दिव्याया तदविदं जगदात्मस्वराज्याम् ॐ निशेषदेव गणसमूहभूत्यां यस्य प्रभावो ब्रह्माहरश्च नैव स्मरं फलं च सा चण्डिका अखिलजगत् परिपालनाय नाशाय काशीभवश्यमतीकरोतु या श्री स्वयं सुखदुरा हवनेश्वरी पापात्मनां तुतियां श्रद्धा सुखं तुलजनं प्रवास्यलज्जां तां त्वां तं क्षमपरिपालय देवी विश्वं किं वर्णयाम तव रूपमचिन्त्यमेतत् किञ्चातिवीर्यमसुरक्षयकारि गौरीं किं चाहवेषि चरितानि तवाद्भुतानि सर्वेषु देव गणादिकेषु हेतु समस्त जगतां त्रिगुणापि दोषे नगरायसे हरिहरा निविरप्यपारा सर्वाश्रयाखिलमिदं जगदंशभूतं मव्याकृता हि परमा प्रकृतिस्त्वमाद्यं यस्य समस्तशूरता समुदीरणेन तृप्तिं प्रयाति सकले सुमकर या मुक्ति है तुरविचिंत महावतार अभ्यस्य से सुनियते प्रियतत्वसारे मोक्षाधिर्मुनिर्यश्च समस्त दोषे विद्याशिषा भगवती परमायि देवी ओम ज्ञानी मनोरथे ज्ञानी ब्रह्मणः राज्यं रक्षं ब्राह्मणे नाथस्य परेश्वरी ब्रह्माणि यानि रूपाणि त्रैलोक्यं यानि चातुर्य घोराणि ये रक्षामस्ताः भुवमः खड्गशूलगदानि यानि चात्राणि करपल्लवसंजीवि ये स्मान् रक्षकाः सर्वत्र बोलो अम्बे माता की जय बोलो विजोत माता की जय माई माता की जय नमः पार्वती पते हर हर महादेव बोलो वाराही माता की जय विहत माता की जय गोग मैया जय श्यामा गौरी निस दिन ध्यावत मैया जी को निस दिन ध्यावत ओम जय हम तेरे गौरी को मद मद तो उज्जवल दोनों नैना ओम जय हम मेरे गौरी मैया जय श्यामा गौरी ध्यावत मैया जी को ओम जय हम मेरे गौरी
ઓમ જય અંબે ગૌરી સળિયા ધામ વાળી મારી વિહત માળી રે, સળિયા ધામ વાળી મારી વિહત માળી રે. હો જગતમાં જોયા જેવું એક જ ધામ, જગતમાં જોયા જેવું એક જ ધામ. વિહત 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 મારો રામ. હો હૈયે અને હોઠે મારા રમતું એક જ નામ, હૈયે અને હોઠે મારા રમતું એક જ નામ. વિહત 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 મારો રામ. હો શાહર બાપુની વિહત વડલા વાળી, સુરત સણિયામ રાજ રજવાડા વાળી. શાહર બાપુની વિહત વડલા વાળી, સુરત સણિયામ રાજ રજવાડા વાળી. હો જગતમાં જોયા જેવું એક ધામ, જગતમાં જોયા જેવું એક ધામ. વિહત 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 મારો રામ. હો વિહત 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 મારો રામ. હો સોનાનો જેડો વિજેશ બાપુના હાથમાં, ડગલે પગલે વાઘો વાળી જોગણીમાં સાથમાં. હો ઈશ્વર બાપુની વિહત વિશ્વા તારી વાતમાં, કાબોદરાના ભોપુ ગવરાયા ગુજરાતમાં. હો 25 ડિસેમ્બરનો અવસર ઉજવાય છે, ચોલા વિધિને ગરમ ધજાયો લહેરાય છે. 25 ડિસેમ્બરનો અવસર ઉજવાય છે, ચોલા વિધિને ગરમ ધજાયો લહેરાય છે. હો જગતમાં જોયા જેવું એક જ ધામ, જગતમાં જોયા જેવું એક જ ધામ. વિહત 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 મારો રામ. હો વિહત 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 મારો રામ. હો સત જોવું હોય તો સણિયામાં પધારો, પાપ ધોવાઈ જાય જાણે ગંગાનો કિનારો. હો વિહત ગોગા જોગણી ધામે મીઠો આવકારો, માથેથી ઉતરાવે
માં દુઃખનો ભારો હો સહાર બાપુના રૂપે વિહતમાં દેખાય છે બાપુ મારા બોલે માતા કોમ કરી જાય છે હો સહાર બાપુના રૂપે વિહતમાં દેખાય છે બાપુ મારા બોલે માતા કામ કરી જાય છે હો જગતમાં જોયા જેવું એક ધામ જગતમાં જોયા જેવું એક ધામ વિહત 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 મારો રામ વેરાઈ માત તારી આસરે ગણી વેરાઈ માત તારી આસરે ગણી મઢવાડી માવડીને ખમ્મા ગણી મારી મઢવાડી માવડીને ખમ્મા ગણી વેરાઈ માત તારી આસરે ગણી મઢવાડી માવડીને ખમ્મા ગણી મારી મઢવાડી માવડીને ખમ્મા ગણી વેરાઈ દુઃખના વાદળને વારતી સુખ કેરો સૂરજ માડી આંગણે યુગાડતી હો સૃષ્ટિના કણ કણમાં વાસ છે તમારો તારા છોરુને આઈ આસરો તમારો હો સરખી સાહેલીઓની વાગેરે તાળી મઢવાડી માવડીને ખમ્મા ગણી મારી મઢવાડી માવડીને ખમ્મા ગણી હો મારી મઢવાડી માવડીને ખમ્મા ગણી સોના નોરતાની રાત યજવાડી ચમકે ચાંદલો ને તારલાની વાડી કરતો કિલ્લોલ તારો કચ્છડો રે ગાજે